બાપુ બાપુ આવી ગયું બધું આવી ગયું. આવો. બાપુ સન્માન સ્વરૂપે બે શબ્દો કહે, પછી આપણે બીજા મહેમાનોનું સન્માન કરીએ. બાપુને વિનંતી કરું. આજે વેગે સમૂહ લગ્નનો કાર્યક્રમ દલિત સમાજ તરફથી હતો, તેમાં મને આમંત્રણ આપીને જે બોલવામાં આવ્યો તે બદલ હું પહેલાં જે આ એકતા ગ્રુપ જે છે અને જે આ સંસ્થા કરી રહી છે સમૂહ લગ્નનું આયોજન, એને હું ધન્યવાદ આપું છું. અને આવા સમાજ માટે સારા કાર્ય કરતા રહે. જ્યાં જ્યાં જરૂરત પડે ત્યાં મારી આગળ આવજો, હું તમને ગમે ત્યાં સાથ સહકાર આપીશ. અને અમારા બધાના મિત્ર એમ અમારા રાતે 12 વાગે ફોન ઉપાડતા હોય એવા પૂરા રોશનભાઈ અને એમની ટીમને ધન્યવાદ છે કે ખૂબ જ મહેનત કરી અને આ કાર્યક્રમ દર વર્ષે સફળ બનાવે છે. આપણે આજે 8મા સમૂહ લગ્નમાં બધા મિત્રો જોડાયા છીએ. આની પહેલાં 7 કાર્યક્રમો સફળતાપૂર્વક આપણે પાર પાડ્યા છે. 8મો કાર્યક્રમ છે. હવે એવા જ બીજા આપણા મિત્ર અને શું કહેવાય એને, જ્યારે કાયદાની આટી પડે ત્યારે ઉકેલવા માટે હંમેશા તત્પર હોય સમાજના ગમે એ કામમાં. મારે તો જો કંઈ નહીં, અઠવાડિયે ધોરાજીથી આપણા ત્યાર પછી આપણા ગોંડલથી આપણા સમૂહ લગ્નની અંદર દરેક કન્યાઓને સ્ટીલના બેડા આપ્યા છે ગુણેશ્વર સાહેબે. હવે આપણા યુવા આગેવાન અને આપણા સમાજનું ઘરેણું ભાઈ શ્રી યોગેશભાઈ છે કે વયા ગયા, 2 મિત્રોનું સન્માન કરીએ આપણે. પછી બાપુની સાથે પધાર્યા છે મારા મિત્ર છે અને સતત સામાજિક પ્રવૃત્તિમાં પણ જોડાયેલા રહે છે. રાજદીપભાઈ ભેગા પણ હંમેશા જોડાયેલા રહે છે એવા મારા મિત્ર ઘનશ્યામભાઈ પટેલ આવ્યા છે. 2 મિનિટ ઘનશ્યામભાઈ પટેલના સન્માન માટે વયા ગયા. સારું, ડાયલા અહીંયા આવો. જામકંડોળાથી અશોકભાઈ બગડા આવ્યા છે, આપણા યુવા આગેવાન અને સમાજના દરેક કામમાં રહ્યા છે જામકંડોળાથી. એટલે અશોકભાઈ બગડા તરફથી જાહેર જનતાને એક જાહેરાત છે. તારીખ 7/4/2025ના દિવસે જામકંડોળા મુકામે સૌરા મંડપનું આયોજન કરેલું છે. તો જાહેર જનતાને અમારા માજી ધારાસભ્ય લલિતભાઈને પણ, અમારા અનુરુદ્ધસિંહ બાપુને પણ, વિપુલભાઈ, જેડીભાઈ, બધા મિત્રોને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે તારીખ 4/4/2025ના દિવસે. ધન્યવાદ. આ સન્માન કાર્યક્રમ આપણે પૂરો કરીએ. અને મનસુખ પ્યોર બોધિસ્ટ હતા, આંબેડકરવાદી હતા. અને આપણો રિવાજ છે કે ભાઈ મરણ થયું હોય તો અહીંયા દાળ રોટલો જ બનાવાય, મિષ્ટાન બનાવાય નહીં. અહીંયા 32 ભાતના પકવાન બનાવ્યા. પછી ભાઈ બોલવા ઉભા થયા તો એણે મને કીધું કે દેવદાનભાઈ મારું હાલ્યું નહીં. ભાઈ તમારા ઘરમાં નથી હાલતું તો તમે સમાજના છે ને આગેવાન. હાલો હું કરું. ના હું કરું. ભાઈ રાતે જાગતો મૂર્ખો મરે નહીં. આ તો કેટલાયને જીવાડ છે. અને આ લોહીના ગુણ અત્યારે રાજદીપસિંહ જાડેજા બાપુ ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજની અંદર જેને પ્રમુખનું પદ ફેર્યું, બાપુ તાળીઓના ગળગાટથી આ કુટુંબ નકેલા. કેમ કે બેટો જો બાપ તને જો સિલે સાલે નહીં તો બાપુ જનની હું જણે મને વહમું લાગે વેલડા.
જો બાપ એવા બેટા નો થાય તો બાપુ એને જનની હું જન્મ મને બહુ લાગે વેરડા. પછી આપણે લલિતભાઈને તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. પછી અમારા વિપુલભાઈની એ જનરલ સીટમાં છૂટાઈ. મને જ મારા ઘરે મત દે એમ નથી એટલે હું તો ટિકિટ લેતો જ નથી. ઘરે બાઈએ ઘરે આવી ગઈ કે આટલું બધું બોલો કઈક માપ રાખો એટલે મેં અલગ તો રૂમ રાખ્યો નગર બાયુ રી હમણાં કાઢી આવું બધું છે. એટલે પછી આપણે દિનેશભાઈ પાતર મારી માં 2 કેસ થયા મફત છોડાવવા એટલે હું વધારે બાતું છું કે આપણા મફત છોડાવી લેવાય પાછું પડાય. જો બિલ લીધું હોત ને તો બોલવાનું બંધ કરી દેવું. મેં કીધું ડેબા હોજાડી દી આનું કઈ નક્કી તો નહીં વકીલનું કેટલા લઈએ. ભાઈ માની કુકડીમાં કેસ થયો બાપા કુકડીએ લીંડા મુકાવી દીધા ને મારા અને હું તો મેકરણ દાદાનું બોલ્યો હતો કે કુળદેવ કરતા કૂતરી હારી એટલે દેવને કૂતરી નહોતી કીધી. મેકરણ દાદાએ તર્ક બુદ્ધિમાં કીધું હતું કે કુળદેવ તમારી ઘરે માતાજી હોય ધૂપ ધુવાડા કરો અગરબત્તીઓ કરો પણ જો સોર ખાઈ હોય હોનાના ઘરે ના ઉપાડે માતાજી કઈ નહીં જાગો તમારો બાપ કેદુના ધૂપ કરો છો પણ જો કૂતરી રાખી હોય આખું ઘરને ઉઠાડે એટલે કે ઉઠો તમારો બાપ અજાણ્યા કર્યા છે આ જાણીતા નથી. એટલે એને મેકરણ દાદાએ આ સાખી કીધી તા તો ઓલે મારી માથે કઈ દેવ ને કૂતરી કીધી મારી હારી રેલીઓ કાઢી. હમણાં દેવી પૂછે કે હું પડ્યું કે મારો રખો દાદો. મેં કીધું ભાઈ મને ખબર નથી અમારામાં તો રખોન ગોવોન પાલોન એવા નામ આવે. આ દેવ આવે એ મને આજ ખબર પડી. આ બ્રાહ્મણોએ અમારામાં નામ એવા રાખ્યા હતા. મારા બાપાનું નામ ગોવો એટલે અમારા દરબાર વારે કીધું સિંહ લગાડવું પણ મેળ નો આવે. ગોવા સિંહ કોઈ વાતે ફેર મારા બાપાને મેં કીધું મેં કીધું બાપા ગોવો રે આમાં સિંહ લાગશે નહીં તમારે સિંહ કરવું. મારા બાપના બાપનું નામ દાના. મેં કીધું ગોવા સિંહ દાના સિંહ કોઈથી ન થાય. આખો આંકડો તૂટે ભાઈ. અને બ્રાહ્મણો એ ભાઈ જોઈ નામ દાદા. મેઘવાળમાં છોકરા એના ઘરે જો છોકરો જન્મો હોય અને ગોરદા પાંચ મારા ઘરે દીકરો આવ્યો તો કઈ સમાજમાં તો મેઘવાળમાંથી. એટલે ગોવો પાલો દૂધો માયો મેપો જેઠો આલો વાત થઈ પૂરી. ઢેફરીના 2 જ નામ. ઢેફરીમાં ખબર પડે 2 જ નામ. અને જો પટેલ માંથી હોય તો ગિરધર લવજીન ખીમજીન 3 નામ. બાપુ માંથી હોય તો પુથુપા દલુપા બધા એમ ભા લાગે ખબર પડે કે બાપુ માંથી જ છે. અને જો બ્રાહ્મણ માંથી હોય તો રેવાશંકર ને જટાશંકર ને દેવાશંકર ખબર પડી જાય કે ગઈકા ખાઈલ્યા છે. તમારો દીકરો મરી ગયા સોગડિયા ખાઈલ્યા. અમારા ઘરે મારી છોકરીના લગ્ન શમશાનમાં કર્યા તો મારે જે કીધું ગ્રહ આવે. મેં કીધું જે આવું એ ભલે. અમે અમારા અકીભાઈના લગ્નની મહાણમાં થયા. અમારા ઘરે બાઈએ કોઈએ રિહામણું જ કાઢ્યું નથી. અને આ હારા સોગડિયામાં પૈણ્યા એની બાઈ હજી આવી નથી. મારે આજે એક ઓડિયો વાયરલ થયા કે મનસુખભાઈ મારા છોકરાને બહુ આવતી નહીં કે બેન ક્યાં સોગડિયામાં પૈણ્યા. હવે તો ખરાબ સોગડિયામાં કાંઈ થાય તો બામણનું સોગન ના મોકલ્યો કાંઈ વાંધો પડે તો મંત્ર વાળા બોલાવો મરાઈ જાય. તો મારા મરાઈ જાય. પણ સાહેબ ક્ષત્રિય સમાજનું નામ એના માટે લેવું પડે સાહેબ કે આવડા લોકોએ બલિદાન દીધા છે. આ મફત નથી લેવાનું સાહેબ. કોઈ દી કોઈ બેન દીકરીની કોઈની વાર ચડી હોય ને આ આવડા લગ્ન છે અટકી જાય ને તો આવડા ઊભા કરી દે. અને આપણામાં તો મોટી વાર કે મારા દીકરા ખલાણાસ કરે. અમે નથી આગળ નીકળી શકતા ને એનું કારણ હું કે ટાંટિયા પકડે. તમારો દીકરો પગ પકડવાની હાથ પકડવાની ભાન જ ન આવે. આ લલિતભાઈ હારું પટેલ સમાજમાં એક બીજા હગા થાય તો એને ડેરીઓ કરી દે રાજકોટમાં. અને આપણે હગા થાય એટલે ડેરી બંધ થવાની તૈયારી થોડા કેમ કે મારી દીકરી આપણું એને જ કરી નાખ્યું હોય. દૂધ લેવા દેવા રહી તો ડેરી થાય. મોટો ડેરો થયો એટલે 15 દીમાં મારા બાપો સોણો પહેરે છે
અમે ગયા મહારાષ્ટ્રમાં બાપુ કામે. હવે ન્યા કણે કોલ્હાપુર ને અમરાવતી ન્યા કણે છે ને ઓલા સડા પહેરે ને માથા પહેરે ઝપા. એટલે મારા બાપાને ત્યાં લઈ ગયો ને તો મારા બાપુજી ગયા ડેરીએ દૂધ લેવા. અમે તો સિમેન્ટની મજૂરી કરતા હતા. એ બાયુ બધી જોઈ મારા બાપા જાણી મંગલ જાદુગર નીકળ્યા હોય. એટલે મારો બાપો ઘરે આવ્યો કે ભાઈ મને ઘરે લઈ જાવ. મેં બાપા શું થયું? એ કે બાયુ ત્યાં દૂધ ભરતી નથી ને બધી મને જોવા સર્જ્યું છે. મેં કે બાપા તમારામાં કાંઈ રમત નથી, આ સોવણામાં હલવાણીઓ છે. કેમ કે ત્યાં આવો વેર નથી. હવે મારો બાપો ઉરબ સોવણો પહેરે, કડીએથી ઘગો મગો પીંડીએ સપો સાહેબ. એટલે બાયુ વિચારે કે માથેથી ખાલે તો કરે નહીં. હવે આની પેંડીએ સેન નથી તો આ મારી હારે ઘેલ્યું હોય છે કેમ? એટલે માખી મરી મરી જોઈ પણ સોણો સડે નહીં. એટલે મારા બાપાને નક્કી કરવા કાવડો બાપો નાય ને તો ખબર પડે કાઢે છે કે મારા બાપાએ નાવાનું કર્યું ભાઈ. 8 થી ઊંધી લુગડા મેલા દાંત થઈ ગયા. મેં કીધું બાપા આમાં તો વે બીડલો કાઢો તમે પણ કે છે આવડા આકાશ આવી તો હું બદલાવું ને. પછી મારા બાપાને મેં પ્લાન દીધો. મેં કીધું રાતે 10 વાગે કોઈ નો નાઇટ કાર્ડ બદલાવી નાખો. હવે ઈ બાયુને ખબર નહીં કે આ ડોહો બી આવી છે ખેસન સબલું રાખે તો અહીંયા સડે. પણ કોઈને નક્કી કર્યું કે આનો ઊભો રાખીને સીવો હોય છે. આવા અમે હલવાના. મારા બાપા મહારાજનું નામ લીધું તો હજી કર્યું કાઢે છે મરશો ત્યાં નહીં આવું. અમે ટિકિટ રાખી હોય તો અમારે ધંધો થઈ જાય તો અમારા સ્ટેજમાં ચડ્યા છે હું ન છું. આ અમને સ્ટેજ મળ્યું ને ભૂખમાંથી મળ્યું છે. અમે ડાકલાય બહુ વગાડ્યા ભાઈ, આખું ઘર ધૂણતા હતા મેલડીમાં. અને મેલડીમાંની દિશા એવી અમે દેવી પૂજકની મેલડી ધોણીએ મેલડી. હવે ઈવડાઈ અમારે ઘરે પાણી પીને દેવ અમારે પેટમાં આવે. એટલે મેં માને કીધું માડી આ તું જેની દેવ છો ઈ તો અમારા પિંડમાં આવી આવતો અમારા ઘરે પાણી પીતા નથી. આ પૂછા વગર ની આવી થયું હું કઈ હવે તો પૂછું આ સાથી તોય અમારી કરતા ઊંચા હોય ભલે દંગડામાં પીડ્યા હોય. તમે એમ કહીજો કે હાલો મનસુખભાઈ ઘરે ના પાડી દે. નહીં ભાઈ કેમ? અમે એની કરતા ઊંચા છીએ. મેં કીધું નાતા શીખી જાવ ઊંચાની ભૂલી જાવ. આ ધર્મના લાકડા ઘાલ દીધા આવડા બારાત નો નીકળ્યા સાહેબ ધર્મના. કેમ કે જેટલા ધર્મ એટલા ટીલા સોદા. સ્વામિનારાયણની કંઠી સુધી એનું ટીલું સુધું, મરજાદીનું સુધું. તમે જોવ બધાના ટીલાય સુધા સાહેબ. કેમ કે આ ધર્મ થકી બાટલા પકડાવી દીધા બધીને, પાછા જ ન પડ્યા. આ બસારી બાયુ દશામાની હાંડડીઓ ધૂણો ભાઈ. દશામાનો 10 દી ઊંધી પૂછે અને 10 મધ્ય નાખ પાણીમાં ગટરમાં. હવે દશામાની દશા કેવી થાય? ઓલા પોલીસ વાળા ના પાડે. દશામાનો 10 દી એ માડી અમારા ગામમાં એક ભૂઈ છે દશામાની બહુ ભાઈ કે તું મોરા ગઢવાળીઓ. હવે આખું ગામ અમારું મેંડ્યું પગે લાગવા. એટલે એનો ઘરવાળો બિચારો સેટો ઊભો હતો. એ બધાને કહેતો લાઈનમાં જાઓ, ધીરે જાઓ, લાઈનમાં જાઓ. ઓલા કે ઈ તો બધું ઠીક તો પગે લાગવા એટલે કે પણ મારી બાઈ છે. તો કે અટાણે બાઈ ક્યાં છે? અટાણે દેશામાં છે. એટલે બધે શરમાઈ તો ધીરે ધીરે આવ્યો. પા ઓલી બાઈને ખબર પડી ગઈ મારો દીકરો કોઈ દી ન મને ને આવો સાબાજ એટલે વધારે વધારે આવ્યો. ખમાર મોરા ગઢવાળીઓ. હા હા સાઉન્ડ હા. એટલે બોલો બિચારો હરબર બાપુ ગયો પા. એટલે બાઈ મંડી ધૂણવા. એક બોલું બે બોલવું હું દિશામાં બોલું તું માંગી વસન પાડી દઉં. એટલે બોલી કીધું માડી તમે તો હમીરા હાથ દિયો છો, મને એક વસન આપો. કે મારી ઘણીના દુઃખ ભાંગ્યા, મારી ઘણીને તમે સારું કરી દીધું, મારી મને એક વસન દિયો. તો કઈ માંગ માંગ દીકરા તું કઈ કરી દે. મારી મને છૂટા છેડાનું કઈક કરો, આમાં મારી જિંદગી બગડી ગઈ છે. તો કે દીકરા તો આજે નહીં થાય કાલે નહીં થાય, તારે જે કરવું એ કરે. 125 નો કેસ થાય સીધો, નાવડા લડે સીધા. પણ બાપુ જેના જેના દીકરા હારા થયા એની માના નામ રહ્યા. આ મને માથો પડ્યો. તમે જો શિવાજીનું નામ લ્યો તો જીજાબાઈનું નામ આવ્યું. બાપુ જેહલનો ઝકરો થયો તો હોથલનું નામ આવ્યું. હનુમાનજી પૂજાણા સાહેબ હંસિનીનું નામ આવ્યું. જો દારૂડિયા થાય ને બાપનું નામ લખાવવાનું. તો બાપનું નામ લખવાનું. અને હારા છોકરા થાય એની માનું નામ લખાવાનું છે. કેમ કે હાથ ધરાવીને ધાનના નિપજાને કુડવીને માડ્યું હોય ઈ જેહલના ઝકરા નિપજા પણ જેની માં હોથલ હોય ભાઈ.
અનુ બાપુને એના માટે અમે વખાણ કરી સાહેબ આ ગરીબ માણામાં આટલી સમાજમાં તમારા ઘરે આવીને ઉભા ગયા નકર સાહેબ પત્રિકામાં નામ લખો ને તોય આવતા જ નથી પેલા તો પૂછે કે ત્યાં ઓડિયન્સ કેટલું છે સાહેબ આને ધન્યવાદ એને દેવો પડે જે કલાકાર ઓડિયન્સ માથે ન હાલતો હોય જેની શબ્દની પરંપરા હોય જેને સમાજ માથે લાગણી હોય ઈ આવીને ઉભા રહે નકર તો પેલા પૂછે ને કેટલાક માણસ છે તો આવું નકર બાપા ન્યા હવાય નહીં આ ઓડિયન્સ વાળા કલાકારો ના ઓડિયન્સ વાળા મહેમાન નથી આ તો તમારી સમાજના ભૂખ્યા છે સાહેબ આને તમે તાળીઓના ગળગાથી બતાવો બાકી તો અમે જોયું ભાઈ એક ઝીણકો એવો કલાકાર આવે તો બાયું માથે ફૂલડા નાખે તો એ તો બસારો આવે છે એન્ટ્રીઓ કરે છે કાંઈ કર્યું ન હોય એ ભાઈ અને એમાં કઈ ગીત વગાડો તો એન્ટ્રીઓ કરે એ પોઠા પડો ઓલિયાના છોકરા મરી ગયા તો આપણા રાજ ભોગવી છે બાબા સાહેબના જો મારે તમારું નામ લેવું પડે સરદાર સાહેબનું નામ લેવું પડે તો સાહેબ છે ને લોખંડી પુરુષ કહેવાના સરદાર સાહેબ આ બધાય જો ટેકો ન દીધો તો બંધારણ બંધાણો જ ન હોય આની કમિટી હતી સાહેબ આવડા લોકોએ આપણે શું કર્યું નીકળ્યા બાબા સાહેબની ભીમ ભીમ કરીને આને સીમિત બનાવી દીધા વાણિયા કોઈ દી બાજ્યા આપણે ફોનમાં કીધું જય ભીમ ન કીધું બીજે દી ફોન કરજો એ ભીમ ન બોલ્યો એ નો બોલો તમારા બાપનું જાય હું કામ એને બચારે બોલાવો છું સાહેબ મારા ઓડિયમ કહે જય માં મોગલ તો હું કહું જય માં મોગલ મારા બાપનું જાય હું જેવા સાથે કેમ કે વાતડિયું વિકે તાળિયું આ તો સણસણ સુસવ્યું બાપુ સેડા સેડા માનવીને હેડી હેડી વાતડિયું તમે સાહેબ જેના લગનમાં ગયા હોય એને ન્યા કને લગન હોય ન્યા કહેવાય રામ બોલો ભાઈ રામ તો મારી નાખો તબેરિયા ન્યા એના જ ગીત ગાવાના હોય સાહેબ કેમ કે જેને કઈ દીધું હોય એ એના વખાણ કરાય હવે આ તો બાપા એમના કોરે કોરી પાટવી કે મારા નામ લ્યો સાહેબ અમે તો ઘણી ઠેકાણે બાપુ એવું જોયું કે પત્રિકામાં નામ હોય ને ચોથું નામ હોય તો આવ્યા નથી રાજકોટના એવા મેં 2-3 કાર્યકર જોયા આમ નામમાં જો કદાચ ચોથું નામ હોય ને તો એમાંથી નહીં વાંધો પડે એટલે પણ આ હમણાં મનનો હાર ચડેવા બાપુ મેં એનાથી બહુ સેટા રહી આ બોકડો કપાઈ ગમે તે હાર ચડાવવાને એટલે મને બીક લાગે કે આ બોકડો કાપવાના થયા છે કેમ કે ગીદી ગીદી કરે છે એટલે મને કોઈ ગીદી ગીદી કરે ને મને બીક લાગે મારું દીકરો કાપવા આટું લઈ જાય છે કેમ કે આટલે હાર લાગે ખબર પકડાણો હોય તો ગમે ખબર હતી મારા દીકરા ખોટા ખોટા હાર લાગતા કેમ કે આ તો સમય છે ભાઈ સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લીટા હોય ધનુષ નો હોય બાણ સાહેબ આ સમયની વાત છે સાહેબ જાતિ ભેદભાવ વર્ષોથી છે ગુરુ માતંગના આશ્રમમાં જ્યારે સબરી ભણતી હતી બાપુ ત્યારે બીજા લોકોએ બધાએ વિરોધ કર્યો હતો કે બાપુ આ ભીરડી છે આને તમે હારે ભણાવો છો વિવાદ થયો ભગવાન રામને એને કીધું કે ભાઈ તું તારી ઝૂંપડીએ જા ગુરુ માતંગે કીધું બેટા તારી ઝૂંપડીએ જા મારો ભગવાન તારી ઝૂંપડીએ આવશે સાહેબ એક ગ્રંથ બતાવી ગયો કે મારો રામ આજ આવશે મારો રામ કાલ આવશે સાહેબ ઈ સબરી 7 વર્ષની હતી ત્યાંથી 70 વર્ષ સુધી એને કીધું મારો ભગવાન આજ આવશે અને કાલ આવશે સાહેબ ઈ 70 વર્ષની થઈને એની પ્રકૃતિ ભરી ગઈ બાપુ ઝાડવાના પાનમાંથી રામ રામ અવાજ આવતો હતો લક્ષ્મણજીએ કીધું બાપુ આ શેનો અવાજ આવે છે હે ભગવાન કે બાપા આ ઓલી એક ડોહી અહીંયા ભક્તિ કરે છે એને પ્રકૃતિને ફેરવી નાખી સાહેબ કે ઝાડવાના પાનમાંથી રામ રામ અવાજ જો તમે જે કોઈ પ્રકૃતિ લ્યો ને એ તમે કરી શકો પણ આપણી પ્રકૃતિ નથી આપણે ડોલ કાકીડા સી ઘડીક થાય બધે ભેગા તાળીઓ વગાડતા હોય બધે ભેગા તાળીઓ વગાડે ને નો થઈ કે ગામના બાપુ ગઢમાં હતા ને પછી બાપુએ નક્કી કર્યું કે આવડા હાસા બોલા કેટલાક એટલે ગામ આખું ભેગું કર્યું પૂનમને સાંજ હતો બાપુએ ઓર્ડર કર્યો કે ભાઈ જો તો મને ચંદ્રની અંદર રામદેવજી લીલો ઘોડો નેજો બધું દેખાય છે આખા ગામે કીધું હા બાપુ નેજો ઘોડો બધું મને દેખાય છે બાપુએ નક્કી કર્યું કે આખું ગામ મને વાહ વાહ કરે છે આમાં હાસું બોલવા વાળા કોઈ નહીં કે બધાય વાહ વાહ કરે છે બાપુએ બીજો ઓર્ડર કર્યો ભાઈ મને ચંદ્રમાં જોઉં ને મને રામદેવજી લીલો નેજો ઘોડો બધું દેખાય તમને દેખાય હા બાપુ મને દેખાય એક છોકરો હતો નહીં બાપુ ગઢમાં નોકરી કરતો હતો ને એને કીધું બાપુ મને ચંદ્ર સિવાય કાંઈ દેખાતું નથી એટલે ઓલા બધા મને ઠોણા મારવા કાનો બાપે કોઈચરો હતો અને આ કોઈચરો હા પાઈટ ને નકર ધરવી દે તારો બાપ એની કરતા હા પાઈટ કોઈને કીધું ભાઈ મને દેખાતું નથી બાપુએ નક્કી કર્યું કે નક્કી તો કરવું જ છે કે આખું ગામ જે જોઈએ હાયા કરે છે ને મારે જોવું છે
ત્રીજો ઓર્ડર કર્યો ભાઈ જોઈ લ્યો આ ચંદ્રની અંદર મારા રામદેવજી ઘોડો ને લીલો નેજો દેખાય છે. ઓલે કીધું બાપુ હવે મારે તમારા રાજમાં નોકરી નથી કરવી બાપુ, મને ચંદ્ર સિવાય કાંઈ કે દેખાતું નથી. ત્યાં બાપુ એ કીધું તું એક પટો પહેરીને કે ના તણી આઈને ગાઈડ આઈને જ અમારી પથારી ફેરી બાટલા ચડાવી કેમ સાચું બોલનાર નહોતા એટલે એને કીધું કે તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજાવે. હામળા કાળિયા ઠાકરને ઠપકો દીધો કે ઠાકર હવે હું ઠપકો ઓતા કોને રાખીએ, આ તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજાવે. સાંભળા એ મારા નાથ અખિલ બ્રહ્માંડના માલિક તને કોઈ હારો માણસ કોઈએ ઠપકો ન દીધો સાહેબ. જે માણસ ઠપકો દે પાછા વારે ઈ તમારા હીરા. મારે તો આપણે દેવી પૂછો કે વિરોધ કર્યો મેં એને બીર દેવા મેં કે હારું કર્યું તમે મોઢર નો ગયા અને પોલીસ સ્ટેશને ગયા. તમે નહીં ખબર પડી ગઈ મારું દીકરું જવાય પોલીસ સ્ટેશનમાં મઠમાં કાંઈ છે ત્યાંથી જવાબ ન થાય. આ તો પોલીસ સ્ટેશને જ રેડ્યું નાખવી પડે સાહેબ. પણ તમને વાત કરું ક્ષત્રિય સમાજની અંદર તમને કહું જોગીદાસ કુમાર થઈ ગયા એવા ઘણા એવા મહારાણા થઈ ગયા કે જેને આ સમાજની અંદર કોઈ રાય એવી નહીં હોય કે આ લોકોની વાતો નહીં કરવી પડતી. કોઈને ભાઈ અમે ઝેરી જનાવર કઈડા નથી કે અમે આની વાતો કરીએ. પણ જોગીદાસ કુમારનું જ્યારે બારવટું હાલતું હતું, જો આ રાજધર્મ અટાણની સરકાર કરતા રાજધર્મ હારો પેટના દીકરાઓને સજા દીધેલી રાજધર્મની અંદર. અટાણ તો બાપા સત્તામાં થાય હોય તો પોતા હાટું થઈને પોતાના દીકરાની જેલમાં ઘાલી દે બાકી હારું ન કરે. અને રાજાઓએ ન્યાય અપાયો સાહેબ. જોગીદાસ કુમાર અને ભાવનગર દરબારે બારવટું હાલતું હતું. ઈ બારવટું હાલતું હતું ને ભાવનગર મહારાણી રાંદલમાં એ આવતા હતા. અને બધાએ કીધું કે બાપુ એક કામ કરો કે બોલો રગડો નામનો હતો ને જોગીદાસ કુમારને કીધું બાપુ કે આગળ મધ છે ના લૂંટા જેવું છે. મહારાણી રાંદલમાં એ જાય છે. બે મહારાજા ભાવનગર દરબારના બે કુંવરો છે. આજે બેયને મારી નાખીને તો આપણું વેર લેવાઈ જાય કે રગડા ઈ મારાથી નો થાય. ભાવનગર મહારાણી છે ને ઈ મારી બેન છે, મારાથી નો થાય રગડા. બે લાફા મારી અને રગડાને તગડી મૂક્યો. મહારાણીને પૂછ્યું બાપુ ઘડીક વાર હું એટલે તમે થોડુંક દૂર રહી હું જાતો બાપાને મોજડી ગાવાનો છું તમે થોડુંક આનંદ કરાવીશ. એ મહારાણીને જેને કીધું ને તો મહારાણી ત્યાં બે કુંવરે બેન લીધું કે મમ્મી મારે કે જોગીદાસ મામાના ઘોડામાંથી બેવું છે. એ મહારાણીને કેટલી તમને કોઈ વિશ્વાસ છે બે કુંવરને તમને કોઈ જોગીદાસ મામાના ઘોડામાંથી બેહાડ્યા ને પછી એને કીધું કે હવે તમારે બેન રાંદલમાં એ જવું છે સિંહોર જવું. ત્યારે સિંહોર રાજધાની હતી. એને કીધું કે હવે મારે જોગીદાસભાઈ પાછું સિંહોર વ્યુ જવું છે. સિંહોરનો સીમાડો આવ્યો ને બે મહારાજાના કુંવરને બેરડામાં દીધા. મહારાણીએ કીધું કે જોગીદાસભાઈ હાલો તમે મારી ભેગા હું ભાવનગરને સમજાવીને તમારું છે ને સાવરકુંડલાનું છે કઈ બારવટું પાર પાડી દઉં. કે ના એ તો હું મારા બનેવી યારે સમજી લઈશ. ભાવનગર મહારાજાનો કુંવર ગુજરી ગયો ને બધાય માણસો જ્યારે લોકાએ જતા હતા ને ત્યારે જોગીદાસ ખુમાણા આદા ખુમાણાને પૂછવા ગયા બાપુ કે તમારી રજા લેવા આવ્યો છું. ભાવનગર મહારાજનો કુંવર ગુજરી ગયો છે ને મારા લોકાએ જવું છે કે બેટા જવું છે એમાં નો હાલે. જોગીદાસ કુમાર બધાય જે પટેલોના ટોળા હાલ્યા જતા હતા એમાં જોગીદાસ કુમાર આદા લુગડા પહેરીને ગયા. જોગીદાસનું રોણું સાંભળીને ભાવનગર મહારાજ માથા હાથ ફેરો જોગા સાનો રહી ગયા ભાઈ કે બાપુ તમે મારો અવાજ ઓળખી ગયા કે બેટા 1000 પડકારામાં તારો પડકારો ઓળખી શકતો તારું મોણું ન ઓળખી શકું. સાહેબ આ દુઃખમાં આ રાજા સાહેબ આ મહારાજાની વાતો કરવી પડે સાહેબ. અમને કોઈ ઝેરી જનાવર કઈડા નથી કે અમારે કોકની વાતો કરવી પડે. પણ જેને જેને બલિદાનો દીધા સાહેબ ભાવનગર મહારાજાની અંદર પોપટિયા નામનો ભવાયો હતો અને એને કીધું આ પાત્રના પૈસા હો ભાઈ જેને જેને પાત્ર પકડી રેખા હોય એની સાહેબ આ જગતમાં વેલ્યુલેશન રે બાકી આપણે તો બાપુ ડોલકા કીડા બની ગયા એની આ જગતમાં વેલ્યુ ન હોય. એ ભવાયો હતો ને એને કીધું પોપટિયા નામનો બાપુ મારે તમારા રાજની અંદર રમત કરું તો મને આજે જોવા આવો ને તો અમે તમારા રાજમાં જ રમત કરીએ કે ભાઈ તમે આ બાયુના લુગડા પહેરીને નાચગાન કરો ને ભાવનગરનો રાજા શું અમારા ન જોવાનું હોય કે બાપુ અમે એવું પાત્ર પહેરી અને એવું નાટક કરી તમને મજા આવી જાય. માળવા રાજા ભરતરીનું પાત્ર લીધું સાહેબ. અને પોપટીયો જ્યારે 92 લાખ રાજા ભરતરી બનીને આવ્યો ને ભાવનગર મહારાજ મોજમાં આવી ગયા. પગમાં હોનાનો તરોડો હતો ને દાનમાં દીધું પોપટીયા આજ તને દાનમાં દઉં છું બાપુ કે અટાણે તમે એક ભાવનગરના રાજા છો હું તો 92 લાખ માળવાનો રાજા ભરતરી બોલું છું અટાણે મારાથી ન લેવાય. હવે આ તો કૃષ્ણનું પાત્ર પહેરીને કે દેતા જાય તું તો મૂંગો મરી બોલ્યા વેઠિયા બોલ છે. આ પાત્ર નો હોય સાહેબ. એટલે હું હવે બાપુની બધાય છે તો આપણે જાદુ બાપાની એક મોજડી સંભળાવી દઉં પછી મારી વાણીનું વિરામ આપું. બાપુની છે હું ભૂવો છું જાદુ બાપાનો પટિયાર ભૂવો છું.
ઈકો બીકો આપજો મારા બાપ. જાદુ બાપા મારા પૈણમાં આવ્યા. જાદુ બાપા શંકર પાર્વતીની ભોજડી સંભળાવી. અહીંયા પટેલ ડાયના સામે લલિતભાઈ રસોઈયા બતાવી છે. અમારા ઘનશ્યામભાઈ આકોલિયા, હું એમને ન્યાય કાર્યક્રમમાં ગયો હતો. પટેલ સમાજનું સ્નેહ મિલનમાં ન્યાય જાદવ બાપાની મોજડી કોઈ. આજ બધે માનવંતા મહેમાન છે. જાદવ બાપાની મોજડી હમણાં જેવી દૂધ જાય છે એવા જાદવ બાપા મારા ભાઈ વાસ. આ ગુરુજી નામની હો માળા સે ડોગમાં હાય 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 હાય. આ ગુરુજી નામની હો માળા સે ડોગમાં હાય 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 હાય. આ ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં. સુપ્રીત કરવા દીનને દેવા દાન હાથેથી હરામ ના રાખ્યા, માળા હાથે રૂમ ના રાખ્યા. બે હાથેથી તાળી નો પાડે ને પાડો હલો એ બેન ઘણીક વાર બેહી જાવ તાળી પાડવાની છે. જે બે હાથે તાળી નો પાડે પાડો હલો. આ ગુરુજીનું નામની હો માળા સે ડોગમાં હર 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 હર. બોલીએ સદગુરુ મહારાજ કી. તો બાપનું નામ લખવાનું અને હારા છોકરા થાય તેની માનું નામ લખાવાનું છે. કેમ કે હાથ ધરાવીને ધાનના નિબુજા ને કુડવીને માડ્યું ને હોય ઈ જેહલના ઝખરા નિબુજા પણ જેની માં ઓથલ હોય ભાઈ. અનુ બાપુને એના માટે અમે વખાણ કરી સાહેબ આ ગરીબ માણામાં આટલી સમાજમાં તમારા ઘરે આવીને ઉભા ગયા. નકર સાહેબ પત્રિકામાં નામ લખો ને તોય આવતા જ નથી. પેલા તો પૂછે કે ત્યાં ઓડિયન્સ કેટલું છે. સાહેબ આને ધન્યવાદ એને દેવો પડે. જે કલાકાર ઓડિયન્સ માથે ન હાલતો હોય, જેની શબ્દની પરંપરા હોય, જેને સમાજ માથે લાગણી હોય, ઈ આવીને ઉભા રહે. નકર તો પેલા પૂછે ત્યાં કેટલાક માણસ છે તો આવું, નકર બાપા ન્યા હવાય નહીં. આ ઓડિયન્સ વાળા કલાકારો ના ઓડિયન્સ વાળા મહેમાન નથી, આ તો તમારી સમાજના ભૂખ્યા છે સાહેબ. આને તમે તાળીઓના ગળગાથી બતાવો. બાકી તો અમે જોયું ભાઈ એક ઝીણકો એવો કલાકાર આવે તો બાયું માં તો ફૂલડા નાખે તો એ તો બસારો આવે છે, એન્ટ્રીઓ કરે છે, કાંઈ કર્યું ન હોય એ ભાઈ. અને એમાં કઈ ગીત વગાડો તો એન્ટ્રીઓ કરે. એ પોઠા પડો ઓલિયાના છોકરા મરી ગયા તો આપણા રાજ ભોગવી. બાબા સાહેબ ના જો મારે તમારું નામ લેવું પડે, સરદાર સાહેબ નું નામ લેવું પડે તો સાહેબ છે ને લોખંડી પુરુષ કહેવાના સરદાર સાહેબ. આ બધા જો ટેકો ન દીધો તો બંધારણ બંધાણો જ ન હોય. આની કમિટી હતી સાહેબ. આવડા લોકોએ આપણે શું કર્યું નીકળ્યા બાબા સાહેબની ભીમ ભીમ કરીને આને સીમિત બનાવી દીધા. વાણિયા કોઈ દી બાજ્યા આપણે ફોનમાં કીધું જય ભીમ ન કીધું, બીજે દી ફોન કરજો એ ભીમ ન બોલ્યો. એ નો બોલે તમારા બાપનું જાય હું કામ એને બસારે બોલાવો છું. સાહેબ મારા ઓડિયમ કહે જય માં મોગલ તો હું કહું જય માં મોગલ. મારા બાપનું જાય હું જેવા સાથે કેમ કે વાતડિયું વિકે તાળિયું આ તો સણસણ સુસવ્યું બાપુ સેડા સેડા માનવીને હેડી હેડી વાતડિયું. તમે સાહેબ જેના લગનમાં ગયા હોય એને ત્યાં લગન હોય ત્યાં કહેવાય રામ બોલો ભાઈ રામ તો મારી નાખો તબેરિયા. ત્યાં એના જ ગીત ગાવાના હોય સાહેબ.
કેમ કે જેને કાંઈ દીધું હોય એ એના વખાણ કરાય. હવે આ તો બાપા એમનામ કોરે કોરી પાટવી કે મારા નામ લ્યો સાહેબ. અમે તો ઘણી ઠેકાણે બાપુ એવું જોયું કે પત્રિકામાં નામ હોય ને ચોથું નામ હોય તો આવ્યા નથી. રાજકોટના એવા મેં 2-3 કાર્યકર જોયા. આમ નામમાં જો કદાચ ચોથું નામ હોય ને તો એમાંથી નહીં વાંધો પડે. એટલે પણ આ હમણાં મનનો હાર સડેવા બાપુ મેં એનાથી બહુ સેટાવી. આ બોકડો કપાઈ ગયો નથી. હાર સડાવવાને એટલે મને બીક લાગે કે આ બોકડો કાપવાના થયા છે. કેમ કે ગીદી ગીદી કરે છે. એટલે મને કોઈ ગીદી ગીદી કરે ને એટલે મને બીક લાગે મારું દીકરો કાપવા હાટું લઈ જાય છે. કેમ કે આટલે હાર લાગે ખબર પકડાણો હોય તો ગમે ખબર હતી મારા દીકરા ખોટા ખોટા હાર લાગતા. કેમ કે આ તો સમય છે ભાઈ. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. કાબે અર્જુન લીટા હોય ધનુષ નો હોય બાણ. સાહેબ આ સમયની વાત છે સાહેબ. જાતિ ભેદભાવ વર્ષોથી છે. ગુરુ માતંગના આશ્રમમાં જ્યારે સબરી ભણતી હતી બાપુ ત્યારે બીજા લોકોએ બધાએ વિરોધ કર્યો હતો કે બાપુ આ ભીરડી છે, આને તમે હારે ભણાવો છો. વિવાદ થયો. ભગવાન રામને એને કીધું કે ભાઈ તું તારી ઝૂંપડીએ જા. ગુરુ માતંગે કીધું બેટા તારી ઝૂંપડીએ જા, મારો ભગવાન તારી ઝૂંપડીએ આવશે. સાહેબ એક ગ્રંથ બતાવી ગયો કે મારો રામ આજ આવશે, મારો રામ કાલ આવશે. સાહેબ ઈ સબરી 7 વર્ષની હતી ત્યાંથી 70 વર્ષ સુધી એને કીધું મારો ભગવાન આજ આવશે અને કાલ આવશે. સાહેબ ઈ 70 વર્ષની થઈને એની પ્રકૃતિ ભરી ગઈ બાપુ. ઝાડવાના પાનમાંથી રામ રામ અવાજ આવતો હતો. લક્ષ્મણજીએ કીધું બાપુ આ શેનો અવાજ આવે છે? હે ભગવાન કે બાપા આ ઓલી એક ડોહી અહીંયા ભક્તિ કરે છે. એને પ્રકૃતિને ફેરવી નાખી સાહેબ કે ઝાડવાના પાનમાંથી રામ રામ અવાજ. જો તમે જે કોઈ પ્રકૃતિ લ્યો ને એ તમે કરી શકો, પણ આપણી પ્રકૃતિ નથી. આપણે ડોલ કાકીડા સી ઘડીક થાય બધે ભેગા તાળીઓ વગાડતા હોય. બધે ભેગા તાળીઓ વગાડે ને નો થઈ. ગામના બાપુ ગઢમાં હતા ને પછી બાપુએ નક્કી કર્યું કે આવડા હાસા બોલા કેટલાક, એટલે ગામ આખું ભેગું કર્યું. પૂનમને સાંજ હતો. બાપુએ ઓર્ડર કર્યો કે ભાઈ જો તો મને ચંદ્રની અંદર રામદેવજી લીલો ઘોડો નેજો બધું દેખાય છે. આખા ગામે કીધું હા બાપુ નેજો ઘોડો બધું મને દેખાય છે. બાપુએ નક્કી કર્યું કે આખું ગામ મને વાહ વાહ જ કરે છે. આમાં હાસું બોલવા વાળા કોઈ નહીં કે બધા વાહ વાહ જ કરે છે. બાપુએ બીજો ઓર્ડર કર્યો ભાઈ મને ચંદ્રમાં જોઉં ને મને રામદેવજી લીલો નેજો ઘોડો બધું દેખાય, તમને દેખાય? હા બાપુ અમને દેખાય. એક છોકરો હતો ને બાપુ ગઢમાં નોકરી કરતો હતો ને એને કીધું બાપુ મને ચંદ્ર સિવાય કાંઈ દેખાતું નથી. એટલે ઓલા બધા મીડિયા ઠું અમારો કાનો બાપે કોચરો હતો અને આ કોચરો હા પાડ ને નકર ધરવી દે તારો બાપ એની કરતા હા પાડ. કોઈને કીધું ભાઈ મને દેખાતું નથી. બાપુએ નક્કી કર્યું કે નક્કી તો કરવું જ છે કે આખું ગામ જે જોઈએ હાયા કરે છે ને મારે જોવું છે. ત્રીજો ઓર્ડર કર્યો ભાઈ જોઈ લ્યો આ ચંદ્રની અંદર મારે રામદેવજી ઘોડો લીલો નેજો દેખાય છે. ઓલે કીધું બાપુ હવે મારે તમારા રાજમાં નોકરી નથી કરવી બાપુ, મને ચંદ્ર સિવાય કાંઈ દેખાતું નથી. ત્યાં બાપુએ કીધું તું એક પટો પહેરીને કે ના તણી આઈને ગાઈડ આઈને જ અમારી પથારી ફેરી બાટલા ચડાવી. કેમ? સાચું બોલનાર નહોતા. એટલે એને કીધું કે તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજાવે? હામળા કાળિયા ઠાકરને ઠપકો દીધો કે ઠાકર હવે હું ઠપકો ઓતા કોને રાખીએ? આ તારી પાસે નહીં પ્રધાન તને કોણ સમજાવે? સાંભળા એ મારા નાથ અખિલ બ્રહ્માંડના માલિક તને કોઈ હારો માણસ કોઈએ ઠપકો ન દીધો સાહેબ. જે માણસ ઠપકો દે પાછા વારે ઈ તમારા હીરા. મારે તો આપણે દેવી પૂછો કે વિરોધ કર્યો મેં એને બીર દેવા મેં કે હારું કર્યું તમે મોઢર નો ગયા અને પોલિટિક્સ ને ગયા. તમે નહીં ખબર પડી ગઈ મારું દીકરું જવાય પોલીસ સ્ટેશનમાં. મઠમાં કાંઈ છે ત્યાંથી જવાબ નો થાય. આ તો પોલીસ સ્ટેશને જ રેડ્યું નાખવી પડે સાહેબ. પણ તમને વાત કરું ક્ષત્રિય સમાજની અંદર તમને કહું જોગીદાસ કુમાર થઈ ગયા, એવા ઘણા એવા મહારાણા થઈ ગયા કે જેને આ સમાજની અંદર કોઈ રાયત એવી નહીં હોય કે આ લોકોની વાતો નહીં કરવી પડતી. કોઈને ભાઈ અમે ઝેરી જનાવર કઈડા નથી કે અમે આની વાતો કરી. પણ જોગીદાસ ખુમાણનું જ્યારે બારવટું હાલતું હતું, જો આ રાજધર્મ હટાણની સરકાર કરતા રાજધર્મ હારો પેટના દીકરાઓને સજા દીધેલી રાજધર્મની અંદર. અટાણે તો બાપા સત્તામાં થાય હોય તો પોતા હાટું થઈને પોતાના દીકરાની જેલમાં ઘાલી દે, બાકી હારું ન કરે. અને રાજાઓએ ન્યાય અપાયો સાહેબ. જોગીદાસ ખુમાણ અને ભાવનગર દરબારે બારવટું હાલતું હતું. ઈ બારવટું હાલતું હતું ને ભાવનગર મહારાણી રાંદલમાં એ આવતા હતા. અને બધાએ કીધું કે બાપુ એક કામ કરો કે ઓલો રખડો નામનો હતો ને જોગીદાસ ખુમાણને કીધું બાપુ કે આગળ મધ છે ના લૂંટા જેવું છે. મહારાણી રાંદલમાં એ જાય છે. બે મહારાજા ભાવનગર દરબારના બે કુંવરો છે. આજે બેયને મારી નાખીને તો આપણું વેર લેવાઈ જાય.
કે રગડા ઈ મારાથી નો થાય, ભાવનગર મહારાણી છે ને ઈ મારી બેન છે, મારાથી નો થાય રગડા. 2 લાફા મારી અને રગડાને તગડી મૂક્યો. મહારાણીને પૂછ્યું, બાબુ ઘડીક વાર આવો, હું એટલે તમે થોડુંક દૂર રહી, હું જાતો બાપાની મોજડી ગાવાનો છું, તમને થોડુંક આનંદ કરાવીશ. એ મહારાણીને જઈને કીધું ને તો મહારાણી ત્યાં 2 કુંવર બેન લીધું કે મમ્મી મારે કે જોગીદાસ મામાના ઘોડામાંથી બેવું છે. એ મહારાણીને કેટલી તમને કોઈ વિશ્વાસ છે, 2 કુંવરને તમને કોઈ જોગીદાસ મામાના ઘોડામાંથી બેહાડ્યા ને પછી એને કીધું કે હવે તમારે બેન રાંદલમાં એ જવું છે, સિંહોર જવું. ત્યારે સિંહોર રાજધાની હતી. એને કીધું કે હવે મારે જોગીદાસભાઈ પાછું સિંહોર વ્યુ જવું છે. સિંહોરનો સીમાડો આવ્યો ને 2 મહારાજાના કુંવરને બેરડામાં દીધા. મહારાણીએ કીધું કે જોગીદાસભાઈ હાલો તમે મારી ભેગા, હું ભાવનગરને સમજાવીને તમારું છે ને સાવરકુંડલાનું છે કઈ બારવટું પાર પાડી દઉં. કે ના, એ તો હું મારા બનેવી યારે સમજી લઈશ. ભાવનગર મહારાજાનો કુંવર ગુજરી ગયો ને બધાય માણસો જ્યારે લોકાએ જતા હતા ને ત્યારે જોગીદાસ ખુમાણ આદા ખુમાણને પૂછવા ગયા, બાપુ કે તમારી રજા લેવા આવ્યો છું, ભાવનગર મહારાજનો કુંવર ગુજરી ગયો છે ને મારે લોકાએ જવું છે. કે બેટા જવું છે એમાં નો હાલે. જોગીદાસ કુમાર બધાય છે પટેલોના ટોળા હાલ્યા જતા હતા, એમાં જોગીદાસ કુમાર આદા લુગડા પહેરીને ગયા. જોગીદાસનું રોણું સાંભળીને ભાવનગર મહારાજ માથા હાથ ફેરવ જોગા સાનું રહી જાય ભાઈ. કે બાપુ તમે મારો અવાજ ઓળખી ગયા કે બેટા 1000 પડકારામાં તારો પડકારો ઓળખી શકતો તારું રોણું ન ઓળખી શકું. સાહેબ આ દુઃખમાં આ રાજા સાહેબ આ મહારાજોની વાતો કરવી પડે. સાહેબ અમને કોઈ ઝેરી જનાવર કઈડા નથી કે અમારે કોકની વાતો કરવી પડે, પણ જેને જેને બલિદાનો દીધા સાહેબ. ભાવનગર મહારાજાની અંદર પોપટિયા નામનો ભવાયો હતો અને એને કીધું આ પાત્રના પૈસા હો ભાઈ, જેને જેને પાત્ર પકડી રેખા હોય એની સાહેબ આ જગતમાં વેલ્યુલેશન રે. બાકી આપણે તો બાપુ ડોલકા કીડા બની ગયા, એની આ જગતમાં વેલ્યુ ન હોય. એ ભવાયો હતો ને એને કીધું પોપટિયા નામનો, બાપુ મારે તમારા રાજની અંદર રમત કરું તો મને આજે જોવા આવો ને તો અમે તમારા રાજમાં જ રમત કરીએ. કે ભાઈ તમે આ બાયુના લુગડા પહેરીને નાચગાન કરો ને, ભાવનગરનો રાજા શું અમારા ન જોવાનું હોય. કે બાપુ અમે એવું પાત્ર પહેરી અને એવું નાટક કરી તમને મજા આવી જાય. માળવા રાજા ભરતરીનું પાત્ર લીધું સાહેબ. અને પોપટીયો જ્યારે 92 લાખ રાજા ભરતરી બનીને આવ્યો ને ભાવનગર મહારાજ મોજમાં આવી ગયા. પગમાં હોનાનો તરોડો હતો ને દાનમાં દીધું. પોપટીયા આજ તને દાનમાં દઉં છું બાપુ. કે અટાણે તમે એક ભાવનગરના રાજા છો, હું તો 92 લાખ માળવાનો રાજા ભરતરી બોલું છું. અટાણે મારાથી ન લેવાય. હવે આ તો કૃષ્ણનું પાત્ર પહેરીને કે દેતા જાય જો તું તો મૂંગો મૈન બોલ્યા વેઠિયા બોલ છે. આ પાત્ર નું હોય સાહેબ. એટલે હું હવે બાપુની બધાય છે તો આપણે જાદવ બાપાની એક મોજડી સંભળાવી દઉં, પછી મારી વાણીમાં વિરામ આપું. બાપુની છે હું ભૂવો છું, જાદવ બાપાનો પટિયાર ભૂવો છું. ઈકો બીકો આપજો મારા બાપ. જાદવ બાપા મારા પૈણમાં આવ્યા. જાદવ બાપા શંકર પાર્વતીની મોજડી સંભળાવી. અહીંયા પટેલ ડાયરા સાથે લલિતભાઈ રસોઈયા બધાય છે. અમારા ઘનશ્યામભાઈ આકોલિયા, હું એમને ન્યાય કાર્યક્રમમાં ગયો હતો પટેલ સમાજનું સ્નેહ મિલનમાં, ન્યાય જાદવ બાપાની મોજડી કોઈ આજ બધા માનવંતા મેં માનશે જાદવ બાપાની મોજડી હમણાં જેવી ધૂન જાય છે એવા જાદવ બાપા મારા ભાઈ આ ગુરુજી નામની હો માળા સે ડોગમાં હાલ 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 આ ગુરુજી નામની હો માળા સે ડોગમાં હાલ 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 આ ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં. સુપ્રીત કરવા દીનને દેવા દાન હાથેથી હરામ ના રાખ્યા, માળા આવી રૂમ ના રાખ્યા. બે હાથેથી તાળી નો પાડે પાડો હલો એ બેન ઘણીક વાર બે જાવ તાળી પાડવાની. જે બે હાથે તાળી નો પાડે પાડો હલો આ ગુરુજીના નામની માળા સે ડોગમાં હાર 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 હાર.
માળા સિંધુકમાં હર 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 આ ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં આ ગળી આ ભક્તિને ભૂલાય નહીં માળા સિંધુકમાં બસ બોલીએ સદગુરુ મહારાજ કી કલાકારો પણ ઘણા વધારે બોલે બાબા બોલ રવિદાસ બોલ જીવન સાય પ્રથમ નમો બાબા ભીમને જેણે આપ્યા મેરા બુદ્ધનો દેશ हिंदुस्तान की इतनी रानी योगियों की दृष्टि प्रतिज्ञों की नजर में इतना मान में
दुष्ट लोगों के लिए पाषाण था अम्बेडकर। दुष्ट लोगों के लिए पाषाण था अम्बेडकर। सादगी उनके लिए आसान था अम्बेडकर। दिन दलितों के दिन दलितों के कुर्बान था अम्बेडकर। अरे पक्षपाती के लिए अंजान था अम्बेडकर। दिन दलितों पर कुर्बान था अम्बेडकर। नेक का
એના ચરણે દુઃખથી ઉડાયા માન આપીએ અને જુનિયર નરેશ કલોડિયા એટલે કે અમુભાઈ બારોટ કોઈ આપણી વચ્ચે હાજર હોય તો અમુ બારોટને વિનંતી કે અહીં આવે અમુભાઈ બારોટ જુનિયર નરેશ કલોડિયા આ બાજુ આવે આવી જાઓ ભાઈ. મિત્રો હું તો ઉગતો કલાકાર છું, ખાલી 50 વર્ષથી જ પ્રોગ્રામ કરું છું. હું તો ઉગતો કલાકાર છું એટલે મારું નામ ના લેવાય યાર. આ તો બહુ જૂના કલાકારો છે એટલે મારી અંબાઈ બારોટ